મહુવા ભાવનગર નેશનલ હાઈવે ઉપર આવેલા તલગાજરડાના રસ્તા પાસે છોટા હાથીના પાછળની ટ્રોલી નીકળી જતા બાળાનું મોત નીપજ્યું હતું, જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતા ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા। મહુવા ભાવનગર નેશનલ હાઈવે ઉપર આવેલા તલગાજરડાના ગણપતિ મંદિર પાસેના રસ્તા ઉપરથી છોટા હાથી પસાર થઈ રહ્યો હતો। તે વખતે છોટા હાથીની પાછળની ટ્રોલી અચાનક નીકળી જતા પાછળ બેઠેલી એક બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે આ અકસ્માતમાં શીતલબેન કાળુભાઈ ગુદરિયા તેમજ રમેશભાઈ ઉકાભાઈ શિયાળને ઈજાઓ થતાં ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાવી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। આમ લઈ જવાનું છે, સીધો કરી નાખો માથું ઓલી પર। હાથ તો રાખજે ભાઈ। હાથ અંદર રાખજે, હાથ અંદર રાખજે, હાથ અંદર રાખજે, અંદર અંદર માં શિયાળે રમેશભાઈ ઉકાભાઈ। ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો? અમે જતા હતા મુંબઈ, રસ્તામાં બસ રોકાણી, પાણી બોટલ લેવા જતા હતા। પછી જતા તો આમથી પિકઅપ આવતી બોલેરો, એની 300 બે છોકરીઓ હતી અને હું હતો। પાણી બોટલ લેવા જાય તે નાલે આવતો ને તે એક પલટી મારી ગઈ ગાડી, પલટી મારીને એમાં એક છોકરી અંદર સિપાઈ ગઈ, મારો પગ સિપાઈ ગયો, ઓલી છોકરી સિપાઈ ગઈ। એને એ પછી એ તો ભાગી જાય, મને છોકરીને ઉપાડીને કાઢી, એ તો ઓફ થઈ ગઈ। તમે ક્યાં જતા હતા? મુંબઈ। મુંબઈ ક્યાંથી ક્યાં જતા હતા? ઉનાથી મુંબઈ। ઉનાથી મુંબઈ, ઓકે।